ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. એક્ઝેક્ટ 12 o'clock થઈ ગયા. સોરી, થોડું માઇકનો પ્રોબ્લેમ હતો અને નેટવર્કનો બી પ્રોબ્લેમ હતો. અને ઓકે, આજે આપણે અંકગણિત શ્રેણી અરેથમેટિક પ્રોગ્રેશન એ સ્ટાર્ટ કરીશું અને એનું આખું સંકીર્ણ પતાવવાની કોશિશ પણ કરીશું. એક અલગ વિષય છે જે અત્યાર સુધી તમને આવેલો નથી અને ગણિતમાં જે બીજગણિતનો વિભાગ છે એની અંદર આ એક શૃંખલા છે, શ્રેણી છે, એને અંકગણિત શ્રેણી કહેવામાં આવે છે. એ જે શ્રેણી છે બે અલગ અલગ પ્રકારની છે. બીજા પ્રકારની છે તમારા કોર્સમાંથી 2 વર્ષ પહેલા જ ડિલીટ કરી છે અને આ એક સિરીઝ રાખી છે અરેથમેટિક પ્રોગ્રેશન, એને શોર્ટમાં એપી કહેવામાં આવે છે અને ગુજરાતીમાં આપણે એને અંકગણિત શ્રેણી કહીશું. હવે આ સિરીઝ, આ સિક્વન્સ, આ શૃંખલા ની વિશેષતા એ છે કે બે ક્રમિક સંખ્યા વચ્ચે એક સરખું અંતર રહેશે. દાખલા તરીકે આપણે 1, 2, 3, 4 n સુધી લઈએ અને 2, 4, 6, 8 એ પણ n સુધી લઈએ, 1, 3, 5, 7 એ પણ n સુધી લઈએ, પછી 1 માં 4 ઉમેરો એટલે 5, એમાં 4 ઉમેરો એટલે 9, એમાં 4 ઉમેરો એટલે 13, પછી 0 માં 5 ઉમેરો, પછી 10, પછી 15, પછી 20. તો તમે મારા નામ પર પિનઅપ કરો તો તમને મારી સ્ક્રીન દેખાશે. હવે પહેલામાં જો બે વચ્ચેનું અંતર બધામાં 1 1 1 છે, પછી જો બે વચ્ચે બધામાં અંતર 2 2 2 છે, પાછો પણ બધામાં અંતર 2 2 2 જ છે, પછી 4 4 નું અંતર છે, પછી અહીંયા 5 5 નું અંતર છે. એટલે બે ક્રમિક સંખ્યા વચ્ચે જે સંખ્યાનો એની પછીની સંખ્યા, આ મેં બધી ચડતા ક્રમમાં સિરીઝ લીધી છે, ઉતરતા ક્રમમાં પણ હોઈ શકે. તો બે ક્રમિક સંખ્યા વચ્ચેનો તફાવત આખી શૃંખલામાં એક સરખો હોય એનું નામ છે અંકગણિત શ્રેણી. હવે આપણે એના ક્વેશ્ચન્સ જોશું. ટેક્સ્ચ્યુઅલ મારો વિચાર છે કે તમારું આ બધું જ જે છે સંકીર્ણ એ સંપૂર્ણ પતાવવાનું છે. પાના નંબર 78 78 ત્યાંથી આપણે શરૂઆત કરીશું. હવે સવાલ આપેલો છે -10, -6, -2, +2. આ કેટલા વધે છે? -6 -10 કરશું, માઇનસ માઇનસ પ્લસ, તો 4 નો ડિફરન્સ છે. અહીંયા પણ 4 નો ડિફરન્સ, અહીંયા પણ 4 નો ડિફરન્સ. માટે આ અંકગણિત શ્રેણી છે કે નહીં એવું પૂછ્યું છે, તો છે આવશે. બીજું, જો પ્રથમ પદ -2 -2 અને સામાન્ય તફાવત પણ -2 હોય તો ચાર પદ શોધો, -2 થી ચાલુ થશે અને તફાવત જે છે ડિફરન્સ, D for ડિફરન્સ, બે ઓછા થતા જાય છે એટલે આવશે -4, -6, -8. આમાંથી બે ઓછા કરો, એમાંથી બે ઓછા કરો, એમાંથી બે ઓછા કરો. તમને બાકીના 4 પદો પૂછ્યા છે તો સી જે તમારો જવાબ છે એ આવશે. બાકીના 4 પૂછ્યા છે અને આમાં તફાવત 4 છે તો આમાં બી જવાબ આવશે. પહેલી 30 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો?
પહેલી 30 પ્રાકૃતિક સંખ્યા તો તમે ભૂલી જાઓ કે તમે અંક ગણિત શીખી રહ્યા છો અને આ ગણિત શ્રેણી 1 થી 30 સુધીનો સરવાળો જોઈએ આપણને 1 થી 30 સુધીની સંખ્યામાં 30 સંખ્યા છે તો જોડી કેટલી બને 15 બને તો આ એક જોડી 31 છે બીજી જોડીનો સરવાળો પણ 31 છે ત્રીજી જોડીનો પણ સરવાળો 31 છે એવી 31 31 ની 15 જોડી છે 15 એકુ 15 ના 5 વધ્યા 2 15 તરી 45 ને 46 તો 465 એનો આન્સર તમારો આવવો જોઈએ 465 બી એનો આન્સર છે ફરીથી સમજાવું તમારે સૂત્રમાં મૂકવાની પણ જરૂર નથી 1 થી 30 સંખ્યા છે એ 30 સંખ્યામાં 30 સંખ્યામાં જોડી બનાવો પહેલી છેલ્લી બીજી છેલ્લેથી બીજી ત્રીજી છેલ્લેથી બીજી બધાનો સરવાળો 31 આવશે 31 જોડી 31 સરવાળો 15 જોડી એટલે 15 ગુણ્યા 31 તમારે સૂત્રમાં મૂકવાની હમણાં કઈ જરૂર નથી કારણ કે આ 1 માર્ક ક્વેશ્ચન છે tn બરાબર 4 છે n બરાબર 7 છે d બરાબર -4 છે તો a શોધવું તો tn નું સૂત્ર છે a n - 1d tn આપી દીધું છે a ની કિંમત નથી આપી n 7 છે 7 - 1 d - 4 છે તો આ 4a અને આ 6 આવશે તો 4a 6 ચોક 24 પણ ઓછા આવશે માઈનસમાં આવશે એ આ બાજુ જશે 4 + 24 28 આ જવાબ ડી છે પહેલી સંખ્યા 3.5 હોય તફાવત 10 હોય જ્યારે ડિફરન્સ 0 આવે ને એને અચળ શૃંખલા કહેવાય અચળ શૃંખલા આખી શૃંખલા એક જ અંકની બનેલી હોય બદલાય નહીં એટલા માટે એનું નામ અચળ છે તફાવત 0 છે એટલે આખી શૃંખલા આ જ આવશે તો પહેલું પદ હોય બીજું પદ હોય 10મું હોય 100મું હોય 1000મું હોય બધા પદ એક સરખા રહેશે એટલે એનો જવાબ આવશે બી પછી છે અંકગણિત શ્રેણીમાં પહેલા બે પદો -3 અને 4 છે 21મું પદ શોધો એટલે n બરાબર 21 લેવાનું છે આ બરાબર a લેવાનું છે એટલે બંનેનો ફરક છે 7 હવે t21 તમારે શોધવાનું છે તો પહેલા tn = a + n - 1d તો t21 a કેટલું છે -3 n કેટલું છે 21 ડિફરન્સ કેટલો છે 7 તો -3 1 જશે એટલે 20 7 તેરી 21 207 પહેલું પદ -3 21મું પદ શોધવાનું છે 21 કઈક તો ભૂલ થઈ છે મારી 7 વધે છે 20 વખત 7 વધશે 7 તેરી 21 207 આવે કરેક્ટ છે પણ આમાં ઓપ્શન્સ નથી ફરીથી આપણે જોઈ લઈએ -3 4 - 3 એટલે 7 21 tn = a + n - 1d -3 21 - 1 27 કરેક્ટ નેક્સ્ટ 3 ના ઘડિયામાં આવતી પહેલી 5 સંખ્યાનો સરવાળો 3 * 1 = 3 3 × 2 = 6 3 તેરી 9 3 × 4 = 12 3 × 5 = 15 આનો સરવાળો કેટલો થાય
18 આનો સરવાળો કેટલો થાય 18 આનો કેટલું છે 9 તો 9 પંચા 45 આનો જવાબ આવશે કારણ કે 9 એક વખત 9 બે વખત 9 બે વખત એટલે 9 પાંચ વખત 45 એ આન્સર છે હવે 15 10 5 0 ઓછા 5 ઓછા 10 ઓછા 15 ઓછા 20 1 2 3 4 5 6 7 8 9 10 પહેલા 10 પદોનો સરવાળો શોધવાનો છે હવે જો 5 - 5 કેન્સલ 10 - 10 કેન્સલ 15 - 15 કેન્સલ તો આટલા રહ્યા એનો સરવાળો કેટલો આવશે 20 40 70 75 -75 આન્સર આવશે તો એમસીક્યુઝ જ્યારે હોય વૈકલ્પિક પ્રશ્નો ત્યારે હરેક વખતે જરૂરી નહીં તમારે બધું રફ વર્ક કરવાનું ફોર્મ્યુલામાં મૂકવાનું સ્ટેપ્સ કરવાના તમને ડાયરેક્ટ પણ એનો આન્સર મળી શકે અંકગણિત શ્રેણીનું પહેલું પદ 1 છે અને n નું પદ 20 છે અને Sn 399 છે તો n કેટલા હશે પ્રથમ પદ 1 છે nમું પદ એટલે tn બરાબર 20 છે અને એ જ જગ્યા પર Sn 399 છે તો એ સંખ્યા કઈ હશે તો સરવાળો અને એ બે આપી એટલે તમે જે ભાગાકાર વાળો એ આની અંદર આપેલું છે બીજું પણ સૂત્ર તમારી ટેક્સ્ટમાં હોય તો આપણે એને યુઝ કરીશું પહેલી સંખ્યા ખબર નથી છે કે નહીં પહેલું પદ અને છેલ્લા પદનો સરવાળો અને પ્રથમ પદ અંતિમ પદનો સરવાળો કરી જેટલા પદ છે એના અડધા વડે તમે ગુણાકાર કરો ને તો તમને કુલ સરવાળો મળે સમજમાં આવી છે તો આ 400 માં 1 ઓછું એટલે 800 માં 2 ઓછા એટલે 798 n પહેલાનો ને છેલ્લાનો સરવાળો 20 + 21 20 + 1 તો 798 આવશે 21 7 8 9 એટલે 8 તેરી 24 એટલે આ ભાગાકાર થઈ શકે 3 વડે પહેલા 7 વડે કરો 7 તેરી 21 7 * 1 7 7 * 7 7 ચોક 28 હવે 3 વડે થશે 3 તેરી 9 8 તેરી 24 તો એ સંખ્યા કુલ 38 છે બી આન્સર આવશે બી તો હવે આપણે આગળના પ્રશ્નો જોઈશું આ માત્ર એમસીક્યુઝ તમને સમજાવ્યા કે જેમાં તમારી રીતની જરૂર નથી તમે તમારા કોમન સેન્સ સામાન્ય જે ફોર્મ્યુલા છે એનાથી પણ લાવી શકો જરૂરી નથી એપી ની જ બધી ફોર્મ્યુલા ત્યાં કામમાં આવશે હવે -11 -8 -5 ડેશ 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 આ અંકગણિત શ્રેણી 49 માં ખતમ થાય છે તો પાછળથી ચોથું પદ શોધવાનું છે તો પહેલા આપણે આ જોઈએ ને આ તો કેટલામું છે તો આ tn બરાબર 49 છે ત્યારે એ પહેલું 11 છે અને ડિફરન્સ છે -8 -11
એટલે -8 + 11 તો આ થશે 3 ડી બરાબર. હવે જ્યારે તમારે n શોધવાનું હોય ને ત્યારે એક પણ કાઉન્સ નહીં છોડે, એકદમ સરળતાથી એનો આન્સર મળે. Tn = a + n - 1 d. હવે આ 49 છે, આ -11 છે, n - 1 છે અને ડિફરન્સ છે 3. તો પહેલા ખાલી આનાની અંદર જોડી દો તો 60 થશે, માત્ર એટલું કરો. પછી બીજી વખતમાં d થી ભાગાકાર કરો તો 20 આવશે. પછી ખાલી એક ઉમેરી દો તો આ 21મું પદ છે. 21મું, 20મું, 19મું, 18મું, છેલ્લેથી ચોથું પદ જોઈએ છે. પ્રશ્ન છે છેલ્લેથી ચોથું પદ જોઈએ છે. તો T18 લેવાનું છે. T18 a + n - 1 d. તો a કેટલું છે? -11. n 18 છે, ડિફરન્સ 3 છે. -11 + 17 × 3 = 51. હવે આપણે પ્રત્યક્ષ કરી જોઈએ. તફાવત 3 3 3 3 વધતા જાય છે. તો આગળની સંખ્યા કઈ હોવી જોઈએ? 46. હજી આગળની સંખ્યા કઈ હોવી જોઈએ? હજી આગળની સંખ્યા કઈ હોવી જોઈએ? તો મેં બે રીતે તમને ટેલી કરીને બતાડ્યું. વર્ગ સમીકરણ છે, યુગપદ સમીકરણ છે, એમાં પણ તમે x અને y ની કિંમત ભરીને તમે ચેક કરી શકો તમારો જવાબ સાચો છે કે ખોટો છે. આમાં પણ તમે ચેક કરી શકો. ઘણા બધા એવા પ્રશ્નો છે. અંકગણિત શ્રેણીમાં 10મું પદ 46 છે, 5મા અને 7મા પદનો સરવાળો 52 છે. તો તે અંકગણિત શ્રેણી શોધો. T10 46 છે, T5 T7 52 છે. જ્યારે બે શ્રેણી આપી હોય કે બે કરતા વધારે શ્રેણી આપી હોય, એક શ્રેણી, બે શ્રેણી, ત્રણ શ્રેણી કહેવાય કોને? Tn જેટલી વખત એક કરતા વધારે આપે ને તમારે 100% સમજી લેવાનું કે યુગપદ સમીકરણ છે, એ યુગપદ સમીકરણ છે. હવે હું પહેલા આને લઈશ. Tn = a + n - 1 d. તો T10 = a + 10 - 1 d. તો T10 ની કિંમત છે 46, a 9d. જેટલાનું પદ હોય ને એમાં d એક ઓછો થઈ જાય. હવે T5 + T7 = 52. તો આ T5 નો અર્થ a + 4d. T7 નો અર્થ a + 6d. તો a અને 8 2a, 6 4 10d 52. હવે હું આને 2 વડે ભાગું. 2 વડે ભાગતા તો a + 5d 26. આ સમીકરણ 2 છે, આ સમીકરણ 1 છે. તો આને અહીંયા લખો. માઈનસ કરો. તમે પહેલામાંથી બીજું માઈનસ કરો. ચાલો, બધું જ પ્લસમાં જવાબ આવશે. તો આ 20 આવશે, આ 4d આવશે અને આ 0 આવશે. હવે d આ 4 વડે ભાગાકાર કરશું તો d નો જવાબ તમારી પાસે આવી ગયો 5. હવે તમે એને આમાં ભરો. સિમ્પલ. એક આ ઇક્વેશન લો. a + 5d = 26. તો a તમારી પાસે નથી, d છે. તો a છે 26 - 25 એટલે e. હવે તમને અંકગણિત શ્રેણી પૂછવી છે એટલે એ સિરીઝ તમારે શોધવાનું છે, સ્ટાન્ડર્ડ ઇક્વેશન.
tn is equal to a plus n minus 1 d, તો a બરાબર 1 મૂકો, d બરાબર 5 મૂકો, તો a બરાબર 1 n minus 1 5, તો 1 plus 5n minus 5 આ અહીંયા આવશે, તો 5n minus 4. હવે તમે આની અંદર 1 મૂકો તો પહેલું પદ મળશે, 5 માંથી 4 જશે તો 1, 2 મૂકો તો બીજું પદ મળશે, 3 મૂકો તો ત્રીજું મળશે, 4 મૂકો તો ચોથું મળશે, 5 મૂકો તો પાંચમું મળશે. તો આ જ્યારે લાસ્ટમાં સવાલ હોય અંકગણિત શ્રેણી શોધો એટલે તમારે સમીકરણ બનાવવાનું છે, એ આખા દાખલાને અનુરૂપ છે. આના માટે પણ T5 માટે પણ છે, T7 માટે પણ છે અને T10 માટે પણ છે. 10 બરાબર અહીંયા 10 બરાબર મૂકવું, 10 10 × 50 ઓછા 4 એટલે 46. એટલે સર્વસામાન્ય સૂત્ર આવે એના અંકગણિત શ્રેણીનું સૂત્ર કહેવામાં આવે. હવે આગળ પ્રશ્ન જોઈએ આપણે. ચોથું પદ અને નવમું પદ આપેલું છે. ચોથું પદ -15 છે અને નવમું પદ -30 છે. તેમાં 6 પદોનો સરવાળો 36 છે. હા બોલો બોલો. હવે દેખાઈએ. ઓકે, હા ઓકે શ્યોર. એકદમ મોટા નો પ્રોબ્લેમ, મોટા લખીશું આપણે. 6 પદનો સરવાળો 36 છે. તો S10 શોધવાનું છે આપણે. ચોથું પદ આપેલું છે અને નવમું પદ આપ્યું છે, પછી આની જરૂર પણ નથી આપણને. Tn is equal to a plus n minus 1 d, તો Tn એટલે ચોથું પદ અને આ -15 છે. એવી જ રીતે Tn a plus n minus 1 d, તો T9 a plus 9 minus 1 d, T9 આપેલું છે -30 a plus 8 d. આ સમીકરણ નંબર 1 છે, આ સમીકરણ નંબર 2 છે. સમીકરણ 1 ઓછા સમીકરણ 2 કરો -30 ઓછા 15 એટલા -15 પ્લસ 15 થશે, એટલે 30 માંથી 15 જશે, ઓછા 30 માંથી વત્તા 15 જશે તો ઓછા 15 જવાબ આવશે. a માંથી a જશે તો 0 આવશે, 8 માંથી 3 જશે તો 5 જવાબ આવશે, પ્લસ 5d. હવે 5 વડે ભાગાકાર કરીએ આપણે તો -3 આવશે. હવે હું -3 ને પાછો આમાં મૂકું છું. 15 is equal to a plus 3d, તો 15 a 3d, તો 3 તેરી 9 એનો જવાબ આવશે. a -9, तो -15 plus 9 is equal to a, तो a is equal to -6 જવાબ આવે. આપણી પાસે a છે, આપણી પાસે d પણ છે, અને હવે આપણને આ S10 જોઈએ છે.
તો Sn is equal to n by 2 2a plus n minus 1d. તો S10 તો n જ્યાં જ્યાં છે n જ્યાં જ્યાં છે ત્યાં 10, a જ્યાં પણ છે ત્યાં -6, d જ્યાં છે ત્યાં -3. તો n 10 by 2 2 minus 6 plus 10 minus 1 d. પેલા આને સાદુરૂપ આપું, ભાગ્યા એટલે 2 થઈ જશે, 3 6 દુ 12 થશે, આ 9 થશે, 12 માંથી 9 જશે એટલે ઓછા 3 રહેશે. આવી રીતે છે, રાઈટ? સારું, આવી રીતે છે. બ્રેકેટ ખોટો મુકાઈ ગયો. 9 તેરી 27, ફરીથી જો 3 દુ 6, અરે 6 દુ 12, 10 માંથી 1 જશે તો 9, આ -3 છે, 9 તેરી 27 -27, આ -12 -29, 20 30 39. કોઈ પણ સંખ્યાને 5 વડે ગુણાકાર કરવો હોય ને, કોઈ પણ સંખ્યાને 5 વડે ગુણાકાર કરવો ને તો પાછળ 0 લગાડીને અડધા કરી નાખો, હાફ કરો. કોઈ બી સંખ્યાને 5 વડે ગુણાકાર કરવો ને તો એ સંખ્યાની પાછળ તમે 5, એ સંખ્યાની પાછળ તમે 0 કરો, એટલે અડધા કરી નાખો. મારે 39 ગુણ્યા 5 કરવું છે ને તો હું 39 ની પાછળ 0 લગાડીશ, તો 390 થશે. 390 એટલે 400 માં 10 ઓછા એટલે 200 માં 5 ઓછા એટલે 195. આનો જવાબ છે. ડિફરન્સ બરાબર છે. બંને માઈનસ આપેલા છે એ પણ બરાબર જોઈ લો. -15 માઈનસ કરેક્ટ. ઘટતી સંખ્યા છે એટલે 5 તેરી 15 બરાબર છે, 3 તેરી 9 બરાબર છે, ઓછા 6 પણ બરાબર છે, ઓછા 6 અને ઓછા 3 બરાબર છે. સ્ટાર્ટિંગ -6 થી થાય છે. શરૂઆત નેગેટિવ છે. 6 કે 12 9 કરેક્ટ. નેક્સ્ટ બે અંક ગણિત શ્રેણી 9 7 5 24 21 18 ઉતરતી સંખ્યા છે. બંને અંક ગણિત શ્રેણીનું nમું પદ સમાન હોય તો n શોધો. નાઇન 7 5 ડેશ 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 એક શ્રેણી છે, એક સિરીઝ છે, બીજી સિરીઝ છે. આમાં a કેટલા છે 9, આમાં d કેટલા છે 7 - 9 એટલે -2, આમાં a કેટલા છે 24 છે, આમાં d કેટલા છે 21 - 24 એટલે -3. આ યાદ રાખો, a અને d. હવે બંને ઉતરતી સંખ્યા છે, એક જગ્યાએ બંનેના આન્સર સેમ આવશે. આ ઉતરતા ઉતરતા કોઈ એક નેગેટિવમાં આન્સર આવશે, આનો પણ એક નેગેટિવમાં આવશે, પણ એ બંનેના આન્સર સેમ આવશે. તો એ કેટલામું પદ હશે?
એવું પૂછ્યું છે. તો આનું હું tn હું પદ લઉં, n is equal to a plus n minus 1 d. tn1 એટલે આ સિરીઝ નું છે એમ ખબર પડશે આપણને. a એટલે 9, n તો શોધવાનું છે, d આપ્યું છે -2, tn1 એટલે 9 -2n -2 બે વડે ગુણાકાર કર્યો, -2 વડે ગુણાકાર કર્યો તો આ 11 થઈ જશે, 11 -2n. તો અમારી પહેલી સિરીઝ છે. હવે બીજી સિરીઝમાં tn2 શોધવું. a plus n minus 1 d, a 24 n minus 1 d, tn2 24 minus 3n minus plus 3, I is 27 minus 3n. હવે બંનેનું આ કોઈ એક પદ છે, 10મું હોય 20મું હોય કોઈ પણ એક છે, આ બંને ઇક્વલ છે. તો tn1 is equal to tn2. તો 11 minus 2n 27 minus 3n. આ 3n ને અહીંયા લઈ જાય એટલે પ્લસ થઈ જશે. આ 27 અહીંયા જ રાખો, આને અહીંયા લાવો એટલે માઈનસ થઈ જશે. તો 16મું પદ છે, બંનેનું 16મું પદ છે. આનું 16મું શોધો અને આનું 16મું શોધો, બંનેનો આન્સર સેમ આવશે. એટલે મેં આનું tn1 શોધ્યું, આનું tn2 શોધ્યું અને બંને ઇક્વલ છે. કેટલામાં ઇક્વલ છે એ આપણને મળ્યું બંનેને સરખામણી કરતા. સમજમાં આવે છે? જો અંકગણિત શ્રેણીના ત્રીજા અને આઠમા પદનો સરવાળો 7 તેમજ સાતમા અને 14મા પદનો સરવાળો -13 છે તો 10મું પદ શું? ત્રીજા અને આઠમાનો સરવાળો 7 છે, સાતમા અને 14માનો સરવાળો જેનું પણ આપણે n શોધવું હોય ને, t3 શું આવશે આપણે લો, tn is equal to a plus n minus 1 d. તો t3 શું આવે? a plus 2d. t8 શું આવે? a plus 7d. t7 શું આવે? a plus 6d. એક એક ઓછું થાય કારણ કે આ સૂત્ર જુઓ, t14 is equal to a plus 13d. હવે એમ કહે છે કે t3 plus t8 is equal to 7 છે. તો t3 શું છે? a plus 2d છે. 8 શું છે? a plus 7d છે is equal to 7. a 2a plus 9d is equal to 7. એવી જ રીતે હું અહીંયા t7 t11 -3 છે તો આ શું આવશે? a plus 6d. આ શું આવશે? a plus 10d -3. તો a 2a 16d બરાબર છે. આ સમીકરણ 1 છે, આ સમીકરણ 2 છે. આને અહીંયા બાદબાકીમાં લાવો. તો માઈનસ 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 તો આ કેન્સલ. આ આવશે 7d is equal to -10.
નંબર ચેક કરી લો. 3 અને 8 બરાબર છે. 7 અને 14 7 અને 14 છે, સોરી. આ 14 હશે તો 13 આવશે, 13 હશે તો 19 આવશે, 19 હશે તો 10 આવશે. એટલે ડી બરાબર -1 આવી ગયું. હવે એને આમાં ભરો. 2a + 9 -1 = 7. 2a - 9 = 7. 2a આ અહીંયા આવશે એટલે 16 થશે. હાફ કરશો એટલે 8 થશે. હવે તમારી પાસે a છે, d છે. પ્રશ્ન શું છે? 10મું પદ શોધો. 10મું t10 a + n - 1 d. tn હવે 10 t10 a કેટલું છે 8, n કેટલું છે 10, d કેટલું છે -1. 8 9 તો 8 - 9 -1. ઉતરતા ક્રમમાં સિરીઝ છે એટલા માટે, કારણ કે d = -1. મેથ્સ નો ક્લાસરૂમ હશે ને ત્યાં એ તમે અનુભવ કર્યો છે 9મા ધોરણ સુધી કે હાર્ડલી 35 મિનિટનું લેક્ચર હોય, આવડું મોટું ક્લાસરૂમની અંદર બોર્ડ હોય, આખું એક બોર્ડ ભરાઈ જાય અને સ્ટુડન્ટ કોપી કરે ત્યાં સુધી ટીચરને 2 મિનિટ રિલીઝ રહે. એ આટા ચક્કર મારી લે, કોઈ લખે છે નથી લખતું, એટલે છોકરા લખે ત્યાં સુધી એનું બોલવાનું પણ બંધ હોય, લખવાનું પણ બંધ હોય. પણ ઓનલાઈન લેક્ચરમાં કેવું થાય કે વિડીયો પણ આપવાનો છે અને આ તમે લખો ત્યાં સુધી એ એટલું તમારું બધાનું નેટ પણ વપરાય, એટલા ઓછા સમ્સ કવર થાય. એટલે સતત લખવાનું, સતત ભૂસવાનું, સતત બોલવાનું, નોન સ્ટોપ વન આવે. એટલે આ સ્પેશિયલી આપણા ગુજરાતી મીડિયમના છોકરા માટે વિશેષ તો આપણે કામ કરી રહ્યા છીએ. તો છોકરાઓ વધારેમાં વધારે જોડાવા જોઈએ, બધી સ્કૂલ જોડાવી જોઈએ, બધા બાળકો જોડાવા જોઈએ. સાયન્સનું પણ આપણે લેશું 1 2. આના પણ આપણે લગભગ આ 4 ચેપ્ટર છે એલ્જેબ્રામાં અને આપણા ચોથું લીધે. તમારા કાંઈ પણ ડાઉટ્સ હોય તમે વોટ્સએપ પર મોકલો, તમને ઇમિડિયેટ આન્સર મળશે. નોટ્સ પણ અમારી શાળાના એક શિક્ષક છે ગોવિંદ સર, સરસ મજાના એના હેન્ડરાઇટિંગ છે, એમાં એમને આખી નોટ્સ લખી છે. એક ચેપ્ટર હું ગ્રુપમાં મોકલાવું છું, તમે ન સમજ પડે તો એમાં પણ જુઓ. એટલે એક બાજુ નોટ્સ પણ મળે છે, એક બાજુ એક્સપ્લેનેશન પણ મળે છે. પછી તમારા પાસેથી રિઝલ્ટની આશા કેમ ન રાખી? માત્ર ને માત્ર તમારું સારું પરિણામ જોઈએ, બીજું કાંઈ જ નથી જોયું. તો મહેનત કરો. 4 પૂરા મહિના છે, 2 તારીખથી 26 તારીખ મેની એક્ઝામ છે. ખૂબ મહેનત કરો અને માર્ક સારા લાવવાનો પ્રયત્ન કરો. આગળ એક અંકગણિત શ્રેણીનું પ્રથમ પદ -5 છે, છેલ્લું પદ 45 છે અને બધાનો સરવાળો 120 છે. તો પદ કેટલા હશે અને સામાન્ય તફાવત કેટલો છે? પ્રથમ એટલે t1 બરાબર -5 અને અંતિમ પદ 45 છે અને બધાનો સરવાળો 120. હમણાં આપણે એક ફોર્મ્યુલા વાપરી
t1 plus tn પહેલા છેલ્લા પદનો સરવાળો ભાગ્યા 2 એટલે એની સરાસરી ગુણ્યા પદની સંખ્યા 120 n તો શોધવાનું છે પહેલી સંખ્યા ઓછા 5 છે છેલ્લી સંખ્યા 45 છે એટલે આ 45 માંથી 5 જશે તો 40 રહેશે 40 ના પણ અડધા થશે એટલે 20 રહેશે એમાં બી 0 0 કટ n બરાબર 6 છે d શોધવાનું છે d તો આપણે આ લઈએ t1 બરાબર -5 પણ tn a plus n minus 1 d થશે તો અહીંયા બી ચાલશે તો n 1 a કેટલામાં પદ છે ઓકે તો આ -5 છે tn પણ -5 છે અને a પણ -5 છે પ્લસ n 6 minus 1 d છે ડિફરન્સ 0 થી ની કરી આપણે આમાં લીધા tn 45 હવે આપણી પાસે n ખબર છે t6 45 તો a પહેલું પદ કયું છે 5 n હવે કેટલું છે આ જ 6 d ક્વેશ્ચન હા અને tn પણ 45 છે tn a plus n minus 1 d તો tn 45 a minus 5 n 6 minus 1 d શોધવાનું છે તો 45 minus 5 plus 5d અને આ બાજુ લઈ જાઓ તો 50 થશે 5 વડે ભાગાકાર કરો તમારો પ્રશ્ન હતો કે સામાન્ય તફાવત કેટલો તો સામાન્ય તફાવત 10 છે પદ કેટલા હશે તો 6 પદ હશે 1 થી n સુધીની પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો અગર 36 થતો હોય 1 થી n સુધી બધાનો સરવાળો 36 થાય તો n શોધવાનું છે 1 2 3 n અને Sn બરાબર 36 છે તો તમારું પહેલું પદ કયું છે 1 છે ડિફરન્સ પણ 1 છે બરાબર છે અને શોધવાનું છે n તો Sn n/2 in bracket 2a plus n minus 1d આ 36 છે 2a n minus 1 d પણ 1 છે 36 નું 72 આ n 2 plus n minus 1 n plus 1 તમે વર્ગ સમીકરણની મદદથી તો તમને આવડશે આનું 8 ના 72 એટલે એકનો ડિફરન્સ આવડશે હું તમને એક બીજી રીત શીખવાડું આ નાની સંખ્યા છે એના પછીની આ ક્રમિક સંખ્યા છે n plus 1 x plus 1 y plus 1 સિક્વન્સમાં સંખ્યા છે ક્રમિક સંખ્યા છે બંને વચ્ચેનો તફાવત 1 છે તો આને લખો 8 9 72 આને લખો n plus 1 આને લખો 8 plus 1 n plus 1
8 પ્લસ 1 n પ્લસ 1, તો n ના પ્રાસમાં કયું બેસે છે? જો આ પ્લસ ની જગ્યાએ પ્લસ છે, 1 ની જગ્યાએ 1 છે, તો 8 n, તો n ઇઝ ઇક્વલ ટુ 8. સિમ્પલ. જરૂરી નથી એકના ડિફરન્સમાં આવે, હું તમને એમ કહું 120 x પ્લસ 2, તમે આને સમીકરણ છોડીને પેલું કરવાનો પ્રયત્ન કરશો. સાંભળો, નાની સંખ્યા પછી એની બે મોટી ક્રમિક નેક્સ્ટ, તો હું શું લખીશ? 10 ગુણ્યા 12 x પ્લસ 2, 10 પ્લસ 2, 10 plus 2 x plus 2. So what is x? 10. વર્ગ સમીકરણ છે ને, એમાં ઘણા બધા આવા અવયવ છે, તમને એનો જવાબ મળશે. તો પ્લસમાં અને માઇનસમાં જે જવાબ મળશે, તો એ અહીંયા આપણને પ્લસમાં જ જવાબ જોઈએ, કારણ કે નંબર ઓફ ટર્મ્સ ક્યારે પણ નેગેટિવ ના હોઈ શકે. આજે 2-4 સમસ્યા આપણે ફટાફટ પતાવી દઈએ. 207 ના 3 એવા ભાગ કરો કે તે અંકગણિત શ્રેણી હોય અને બે નાના ભાગનો ગુણાકાર 4623 આવે. 207 ના ભાગ કરવાનો છે અને બે નાના ભાગનો ગુણાકાર આવો છે. તો જ્યારે 3 ક્રમિક શોધવાનો હોય ને, 3 ક્રમિક AP, તો A પ્લસ D આવશે, A આવશે ને A માઇનસ D આવશે. તમે ઉલટું પણ લઈ શકો, A માઇનસ D, A પ્લસ D. 3 અંકગણિત શ્રેણી શોધવાની હોય ત્યારે ધારો કે આ 3 છે, D ડિફરન્સ આવે ને એટલે વચ્ચેનામાં D હોય, D ઉમેર્યો એટલે નેક્સ્ટ સંખ્યા મળી, D બાદ કર્યો એટલે આગળની સંખ્યા મળી, એટલે 3 ક્રમિક સંખ્યા આ છે. કરેક્ટ? ત્રણેયનો સરવાળો 207 થાય છે. A પ્લસ D વત્તા A વત્તા A માઇનસ D, 1 2 3, એનો સરવાળો 207 છે. એટલે 1 2 3, 3A, કારણ કે આ D અને D તો ઉડી જશે, 207 થશે. એટલે A બરાબર 3 6 18 9 23 27. એટલે તમને A તો મળી ગયું. હવે એમ કહે છે બે નાના ભાગનો ગુણાકાર, આનો A પ્લસ D ઇઝ ઇક્વલ ટુ 4623. હવે A તો આપણને ખબર છે 69 પ્લસ D. હવે 69 વડે ભાગાકાર કરવો પડશે ને, છ લો ફોર એક્ઝામ્પલ, 9 6 54, 4 4 36 ને 5 41, 12 જશે તો 50 રહેશે, એટલે 48 રહેશે. એટલે 67, આ તમે કટ કરશો એટલે 69 પ્લસ D ઇઝ ઇક્વલ ટુ 67 આવશે. તો ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ 67 માઇનસ 69, તો ડિફરન્સ -2 આવે. હવે 3 3 સંખ્યામાં મૂકવાનું છે. A બરાબર 69
69 डिफरेंस बराबर -2 तो a माइनस d सॉरी a प्लस d a माइनस d 69 પ્લસ -2 આમાં કાંઈ નહીં -2 એટલે આમાંથી જશે એટલે 67 69 71 આ ત્રણ સંખ્યા છે બે ના ડિફરન્સમાં ક્રમિક સંખ્યા અંકગણિત શ્રેણીમાં 37 પદો છે બરાબર મધ્યમાં એવા ત્રણ પદોનો સરવાળો 225 છે છેલ્લા ત્રણ પદોનો સરવાળો 37 પદ હોય 18 આ બાજુ 18 આ બાજુ 18 ને 18 તો 36 વચ્ચે હજી એક છે એટલે 37 તો 18મું 19મું ને 20મું પદ આ વચ્ચે છે અહીંયાથી આ 18 કાઢી નાખો અને અહીંયાથી આ 18 કાઢી નાખો એટલે આ વચ્ચેનું પદ છે તો કહેવાનો મતલબ કે T18 T19 T20 એનો સરવાળો તમને આપી દીધો છે કેટલો 225 હવે એમ કે છે કે છેલ્લા ત્રણ પદોનો સરવાળો છેલ્લું કયું હશે 35 36 37 તો T35 T36 T37 એનો સરવાળો છે 429 હવે એક ઓછો કરી અને n ની કિંમત ભરીને d તમે ફોર એક્ઝામ્પલ આનું બનાવો તો આ શું થશે a 17d એક ઓછો a 18d એક ઓછો a 19d એક ઓછો a એટલે 3a 17 18 અને 19 સરવાળો કરો તો વચ્ચેની સંખ્યાના 3 ગણા કરવાના 19 તેરી અરે 18 તેરી 54 બધાને 3 વડે ભાગી શકાય છે 18 તેરી 54 આને પણ 7 તેરી 21 25 25 આ તમારો એક આન્સર આવે હવે અહીંયા a વત્તા 34d a વત્તા 35d a વત્તા 36d પાછું 3 ટાઈમ a આવ્યું 34 35 અને 36 નો સરવાળો કરો તો 35 ના 3 ગણા કરવાના ત્રણ ક્રમિક સંખ્યા તો વચ્ચેના 3 ગણા એ ત્રણેયનો સરવાળો 35 તેરી 105 એને પણ 3 વડે ભાગાકાર કરો 14 તેરી 42 તો તમારા બે સમીકરણ છે a 35d છે 143 અને a 18d છે 75 તો માઈનસ કરો તો આ 0 થઈ જશે 35 માંથી 18 જશે તો 17 આ 25 ઉમેરો તો 17 ચોક 68 હવે a બરાબર 4 છે d બરાબર શોધવા a બરાબર શોધવાનું છે 18 ચોક 72 a બરાબર 3 a બરાબર 3 છે d બરાબર 4 છે અંકગણિત શ્રેણી શોધવાની છે તો tn a n 1 d a કેટલું છે 3 n ખબર નથી કોઈ પણ પદ હોઈ શકે આપણે શોધી શકીએ
એક મૂકો તો પહેલું મળશે, બે મૂકો બીજું મળશે, ત્રણ મૂકો ત્રીજું મળશે. બાર અને 13 ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એ આપણે જોઈ લઈએ ફટાફટ. ટાઈમ થઈ ગયો છે, તમે બી થાકી ગયા છો, પણ આ બે એકદમ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે પાછું આ ચેપ્ટર હાથમાં નહીં વધ્યું. એકદમ ઇમ્પોર્ટન્ટ છે. આ બે માંથી એક તમને પૂછાશે. વેરી 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 ઇમ્પોર્ટન્ટ. આ બે સવાલ છે, એકદમ બરાબર જુઓ. 12મો અને 13મો એકદમ ઇમ્પોર્ટન્ટ માર્ક કરો. પી પદનો સરવાળો ક્યુ પદના સરવાળા જેટલો છે. પી પદનો સરવાળો ક્યુ પદના સરવાળા જેટલો છે. SP SQ આપેલું છે, બરાબર ધ્યાનથી જુઓ. તો SP plus Q શોધો. ઝીરો છે એવું બતાડવાનું છે, સોરી. એકદમ સિમ્પલ જુઓ, એકદમ સિમ્પલ. Sn is equal to n/2 2a plus n minus 1 d. હવે જ્યાં આગળ n છે ને ત્યાં p મૂકો. p/2 2a plus p minus 1 d. અને જ્યાં આગળ p છે ત્યાં q મૂકી દો. q/2 2a plus q minus 1 d. હવે એમ કહે છે કે sp બરાબર sq. તો p ના છેદમાં 2 2a plus p minus 1 d. q/2 2a plus q minus 1 d. તો 2 તો પહેલા જ કટ કરી દો. આખા કૌંસો ગુણાકાર કરો. 2pa પ્લસ p અને d નો આની સાથે ગુણાકાર એટલે p2d. p અને d નો આની સાથે ગુણાકાર એટલે -pd. જ્યાં p છે ને ત્યાં q લગાડી દો. સિમ્પલ. આ બંધ કરીને qa પ્લસ q2a માઈનસ qd. હવે પદ સરખા કરો. Okay, 2pa minus 2qa plus p2d minus q2d minus pd minus minus plus qd. બધું એક તરફ લઈ લીધું. હવે 2a કોમન કાઢો. p minus q. હું d કોમન કાઢીશ તો મને p2 minus q2 મળશે એટલે p plus q p minus q. બરાબર. હવે આમાં હું d કોમન કાઢું એટલે p minus q. પછી આ બધાનો p minus q વડે ભાગતા એટલે અહીંયા 0 છે એટલે બચશે શું? 2a plus d p plus q minus d into 1 is equal to 0. હવે 2a plus d કોમન કાઢો તો શું વધશે? p plus q minus 1. અને આપણે બતાડવું છે s p plus q. તો p plus q ની જગ્યા પર n plus n ની જગ્યા પર p plus q છેદમાં 2. આ આટલું તો શોધીને રાખી દો. હવે હું આનું સૂત્ર લખું છું આના પર. 2a plus n मतलब p plus q minus 1 અને d. કરેક્ટ. તો આટલાનો આન્સર તો 0 છે ઇન્ટુ p plus q by 2. તો આખો આન્સર પાછો.
આટલા સ્ટેપ્સ કરવાના છે તમારે. પહેલા SN ની ફોર્મ્યુલા લખો, જ્યાં n છે બધા p કરી નાખો, જ્યાં n p છે ત્યાં બધા q કરી નાખો, આમને સામને લખો, 2 કટ કરો, p થી ગુણાકાર કરો, pd થી ગુણાકાર કરો, q થી ગુણાકાર કરો, qd થી ગુણાકાર કરો, પછી સરખા સરખા પદ લો, સામાન્ય કાઢો તો અહીંયા p2 q2 આવશે, તો p plus q p minus q એક એક ઉડાડી દો, આટલું મળશે. આ બેમાંથી પણ d કોમન કાઢો તો આટલાનો જવાબ 0 છે. હવે જ્યાં n છે ને ત્યાં p plus q અધ્યમ ભરી દો તો આટલાનો જવાબ તો તમારી પાસે છે 0. 0 ગુણ્યા કાઈ પણ એટલે 0. એક્ઝેક્ટલી સેમ tn pn માં પણ છે. શું આપ્યું તમને? mtn is equal to ntn હોય તો t m plus n બરાબર 0. એક્ઝેક્ટલી આ પ્રોસેસ જો tn is equal to શું આવે? a plus n minus 1 d અને tn શું આવે? a plus n minus 1 d. હવે mtn શું આવે? mtn બધાને m વડે ગુણાકાર કરી નાખો, ma plus md m minus 1 m અને d. એવી જ રીતે ntn શું આવે? na plus nd n minus 1. હવે આપણી પાસે છે mtn is equal to ntn, તો આ આખું સામે લખી નાખો, ma plus md n minus 1, na plus nd n minus 1. જો સેમ જશે, તમે જો ma plus m square d minus md is equal to na plus n square d minus nd. હવે સરખા પાર્ટ લાવો, ma minus na plus m square d minus n square d minus md plus nd. common a common m minus n, d common m square minus n square, so m plus 1 m minus 1 minus d common. આના વડે ભાગતા એટલે 0 વડે ભાગશું તો નીકળી જશે. a plus n a plus d m plus n અને minus d into 1 લખો, કારણ a plus d m plus n minus 1 is equal to 0. હવે આપણને જોયું છે આ, તો હું શું લખીશ? tm plus n is equal to a plus m plus n minus 1 d. તો આટલાનો જવાબ તો 0 છે જ આના પરથી. લાસ્ટ ટુ સમ વેરી ઇમ્પોર્ટન્ટ. 4 માર્ક્સ માટે તમને પૂછાય. સિક્વન્સમાં લખવાનું, કોમન કાઢવાનું, સૂત્રના સ્વરૂપમાં ફેરવવાનું, આ 3 વસ્તુ તમને આવડશે. તમે દાખલામાં ક્યાંય અટકશો નહીં. આ જરા પણ અઘરો દાખલો નથી. તમે જો આપણે એ બંનેમાં સરખા પોઈન્ટ છે, સરખી સરખામણી. સેટરડે એટલા માટે લેક્ચર ન લીધો કારણ કે ઘણી બધી સ્કૂલમાં કંઈ ને કંઈ એક્ઝામ હતી, યા તો કંઈક એક્સ્ટ્રા અસાઇનમેન્ટ ને બધું કંઈક લેક્ચર્સ હતા, તો ટાઈમ મેચ નહીં થયો. નેક્સ્ટ સેટરડેના આપણે ઇવનિંગ 7 કે 7:30 વાગ્યાનો ટાઈમ રાખીશું, નો પ્રોબ્લેમ. પણ સેટરડે સન્ડે આપણે મળતા રહીશું. તમે જોડાતા રહો, તમારા વિદ્યાર્થી મિત્રો જે 10th છે એને જોડતા રહો, તમારી સ્કૂલમાં પણ તમારા જે ફ્રેન્ડ્સ છે એને કહેતા રહો. થેન્ક યુ વેરી મચ. સોરી તમને બહુ લેટ થઈ ગયો. આજે એક જમવાનો ટાઈમ થયો, તમે બધા ભૂખ્યા જશો. બોલો. પીડીએફમાં પણ મોકલીશ, આ વિડીયો પણ મોકલીશ, વિડીયોથી બી તમને સમજાશે. ઓકે, પીડીએફમાં તો મોકલીશ, શ્યોર મોકલીશ. ઓકે બેટા, થેન્ક યુ.